હાટો થઈને નવા ગાડલા 3 લીધા. આમાં કામ હશે. રામ રામ દાયર કી દાયર બોલો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગ ના અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 8 અને આપણે જવાનું છે ગદપ વાટવા. ઢોરનું બધું કામ પતાવી નાખ્યું ને આ ત્રીજે ટાણે હું ટેસિકી ઉપર ઓરાંડે આવ્યો અને હાવ આપણી કડ રેડી થઈ ગઈ કમ્પ્લેટ. નકણ ટેસિકિયાની કોઈ દવા નહીં, ગમે એટલી દવા પીઓ તો ટેસિકી ઓરાંડ્યા વગર હાજું થાય નો. તો મિત્રો જો આપણી ભીમઈ છે ને કમ્પ્લેટ નીણ ખાઈ લીધી, હું તમને દેખાડા. અને એ શું ને જો આ ખારીયું આપણી મોટી ગમાણ ત્યાં નહીં કરીએ કે નડે આડી, પણ આવ્યું ગમાણ્યું કરી લે હતી હાલે. આમાંથી જો બગડે નહીં, આમાં આમાં રહે ખારીયું. તો આવીને આવી ગમાણ જો મેળ આવે ને તો આપણે વાહ કરવાની છે. જો વાહ ઓ લખી લે લુઠિયા. તો મિત્રો આપણે હેને આનો ધાબો એટલો કાઢ્યો ને જે કાઢવાનો છે આ જેટલું નાખીએ એટલું ઉભો ઉભો મુદ્રા કરે નાના કસકસ. કા કેવાના તો દાતડીઓ લેતી જા, બે લેતી જાય ને. તો મિત્રો વાલીમાં જાય ગદપ કાઢવા, હું આ એટલું ગોટે નાખું ઉપાય જાય ને પછી આપણે ઉપાડામાં નાખવાનું છે. હા હે એવું ઉતારે લે ઈ તો મોટા જાય ને આવે. હા રહ કાવે દે થાય પીતા પી થાય પછી ખીલા રહ કાવે. ગમે એવો ખીલો આપણે ફરકો કરીએ ને માથું તો કરીએ પાય. તો મિત્રો આપણે જે કાલે નાથે આપે હરદા પછી બકાલા હાટું ક્યારા કર્યા ને એમાં જો રીંગણીના છોડવા વાવી દીધા. એવામાં આપણે ગવાર વાવવાના હે, લગભગ રીંગણી વાવી દીધી એવામાં ગવાર વાવવાના હે. તો વાલીમાં પૂગે ગદપ પાટવા આપણી હાલો જવાનું છે. ફાઇનલ આપણી ભીમો હાટો થઈને નવા ગાડલા 3 લીધા. જે આપણા ધારિયામાં 3 જૂના ગાડલા છે ને એ કાઢી નાખવાના છે અને આ 3 નવા નાખવાના છે. એ જૂના ગાડલા આપણે કઈ ફેંકે દેવાના નથી થતા, આપણે આ બારુબાની પડતીમાં નાખી દઈએ. આ પડી જૂના છે ને આ પડી જૂના છે, ભલે પારો થતા હોય. તો વાલીમાં પાણી કરવાનું કરી દીધું ચાલુ. આવો વિરમભાઈ. તો મિત્રો ફાઇનલ આપણે આ ગાડલા કાઢી નાખવાના છે. અડધા તૂટેગા ને અડધા હાજા છે એવું છે.
બધા બીજે ભાઈ ના તો તારા ભાઈ દીધું ને લપટે લપટે ફાટા પડો કામ કરી હા નીકળે પછી આપણે પેલા ગાટલા નાખે પછી આ મારી પર નાખી દઈએ Kadarinnya bos. તો મિત્રો વાલીમાની છે કામ ને હું હે ને વાલીમાની ખોટી કરા. તો મિત્રો આપણી ગાડલા લીધા છે 2250 ના. એક ગાડલાનું કિંમત છે 2250 રૂપિયા. તો જો આપણે હેના 3 ગાડલા જે ઓલા હતા ને એ કાઢે નાખ્યા અને આ ગાડલા નાખી દીધા. હજી આમાં હે ને અમુક ભાઈઓ કોમેન્ટ કરી કે ભાઈ કે આમ ઊભા ગાડલા નાખી દો. તો એ વાલીમાં થશો. તો મિત્રો ઊભા ગાડલા નાખવા જાય ને તો આમાં હે ને 20,000 ના ગાડલા જઈએ.
એટલે એના કરતાં હે ને આ બરોબર છે, આ ગાડલામાં કમ્ફર્ટેબલ છે, ભીહોની બેહવાની મજા આવે અને તો એ આપણે આ છે ને આને આખો અહીં ખેંચે લઈએ અને જોઈએ કેવું છે કામ નહીં. તો મિત્રો ફાઇનલ જો આખી ભીહું બાંધી દીધી, પાણી કરાવી દીધું અને ગાડલા જૂના કાઢે નવા નાખી દીધા. ઓલું જે આ હે ને આ 3 નવા અને આ એક જૂનું, આ એક કંપનીના ગાડલા હે. એટલે જો કમ્પ્લેટ છે ને આને આ નહોતું પહેલાં ગાડલું આ હોતું હતું, તે આપણે આ અડાડી દીધું અને કમ્પ્લેટ તો આપણે જો ગાડલા નાખી દીધા. રાયડું નાખો, તમે રાયડું નાખો ને કટકોમાંથી કાપે બ્લેક કાળા ગાડલામાંથી અને એને આપણે અહીં નાખી દીધું. જો હા નાખ્યો ખોટો થોડોક મોટો કાપવાની જરૂર હતી. મિત્રો આપણે જે હવારિયા જર્સિયા વાસળાનો હિલો ગોઈડો હતો ને એ જો વાલીમાં એ કમ્પ્લેટ છે ને આખો ઉકળામાં નાખી દીધો ને એ છે ને આપણે એવું લાગે ને તો આપણે આ છે ને ગાડલું જે છે ને આ જો કટકો ગાડલું એ આ નાખી દેવું, તે ઉપાદે નહીં માદુનું ન થાય. હા તો એ તો બપોરી નાખ્યું, અટાણે જ નાખું ને. આ જે એક આ ને એક ઓઈલો વાં પડ્યો ને એ છે ને આપણે વાં નાખવાના છે, આ નાખી દેવા. આ જે 2 ગાડલા છે એ ભેલી હોય, બાકી ના નાખવાના છે. હા તો મિત્રો અટાણે વાગ્યા રૂઢાના શિયાર અને આપણે ખાણ તરીકાના કમ્પ્લીટ કરી લીધા કે હે ને ખાણ પહેલાં કરી લઈએ તો ઉપાધિ નહીં. તો હવે મિત્રો આપણે એટલે જૂના ગાડલા છે ત્યાં નાખી દઈએ. તો આ 2 ભીહોની હકડાઈ પણ બહુ છે અને પડદીમાં બેસવાની કમ્ફર્ટેબલ રહી. તો આપણે હે ને હાલો પેલા ગાડલા હતકમાં મને નખવી દે. હાલો તમે નખવાનું પછી વાહી જાય. એમાં કેવું થયું, આ પાણી પીએ આ કઈ ઢળેલી હું મા દીકરો, આપણી મા દીકરો ઢળેલી. એટલા પોરા ઉતાઈ બધા